નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આ છે બોટાદ અળવ રોડ ઉપર આવેલી સાંઈનાથ નગર સોસાયટી। આ સાંઈનાથ નગર સોસાયટીમાં જે મકાન છે હાલમાં એના કરતાં ઊંચા રોડ 1 ફૂટ 1.5 ફૂટ બનાવ્યા છે એવું સાંઈનાથ સોસાયટીના રહીશોનું કહેવું છે। પરંતુ સાંઈનાથ સોસાયટી એક નહીં, અત્યારે હાલમાં પૂરા બોટાદમાં જ્યાં રોડ બની રહ્યા છે ત્યાં એ જ રીતે રોડ બનાવી રહ્યા છે। કારણ કે તમે વિચારો કે ગટરનું પાણી ઘરમાં ઘૂસશે એ રીતના રોડ બનાવ્યા છે। તો ખરેખર આખા બોટાદમાં અત્યારે આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ એટલા માટે એવી છે કે જે રોડ બને છે એમાં ખરેખર ખોદાણ કરવાનું હોય, ખોદવાનું હોય, એ ખોદવું ના પડે એની બદલીમાં માટી પૂરી અને આ રોડ બનાવવામાં આવે છે। તો ખરેખર આ માટી પૂરીને જે રોડ બનાવે છે અને રોડ જે મકાન છે એની જે ઓસરી છે, પેઢી છે, એની કરતાં રોડ ઊંચા થાય છે। તમે વિચારો આની ઉપર રોડ બનશે, આની ઉપર રોડ બનશે એટલે કેવી પરિસ્થિતિ થાય તમે જોઈ શકો છો। તો આ અંધેરી નગરીને ગંડુ રાજા જેવી નગરપાલિકા હોય એવું લાગી રહ્યું છે। ખરેખર કોઈ કહેવાવાળું નથી ક્યાં શું થઈ રહ્યું છે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, કેવી કેવી રીતના કામ થાય છે, એન્જિનિયરો છે એ કેવા કામ કરે છે, કોની મિલીભગતથી આવું થાય છે, કોની મિલીભગતથી આટલા ઊંચા રોડ થાય છે, કોની મિલીભગતથી આ ખોદાણ નથી કરતા। તો ખરેખર આ બાબતે બોટાદ નગરપાલિકાએ વિચારવું જોઈએ। લોકોનો આ પ્રાણ પ્રશ્ન કહેવાય, કારણ કે કાયમી ચોમાસામાં આ બોટાદના જેટલા અત્યારે હાલમાં નવા રોડ બની રહ્યા એના બધાના ઘરમાં પાણી ઘૂસવાનું છે એવી પરિસ્થિતિ છે। તમે જોઈ શકો છો કે હવે આની ઉપર રોડ બને એટલે કેટલો ઊંચો રોડ થશે અને આના ઘરમાં પાણી જશે। આપ જોઈ શકો છો આવી પરિસ્થિતિ છે। તમે જુઓ, આ જુઓ અહીંયા રોડ બને એટલે પરિસ્થિતિ શું થાય। આ ટાઇલ્સ જે દેખાય એ આંગણું છે અને હવે અહીંયા રોડ બનશે 1 ફૂટ ઊંચો એટલે કેવી રીતે માણસો રહી શકશે। રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। ભાઈ કણજારિયા સાંઈનાથ નગર સોસાયટી। અચ્છા, તમારો રોડનો અને ગટરનો કઈ પ્રશ્ન છે? શું પ્રશ્ન છે? અમે કઈ કે સારો રોડ બનાવો અને અમારી ગટર છે એ પાણી અંદર આવે એવી છે સુવિધા એ સારી કરે અને આખા આરસીસી ના રોડ બને એવી અમારી માંગ છે, વિનંતી છે। અને રોડ અત્યારે બને છે કેવા બને છે? સારા બને છે। ને ઊંચો રોડ બને, નીચો રોડ બને? ઊંચો બને એટલે અમારે ઘર નીચા છે એટલે પાણીનો પ્રોબ્લેમ રહેશે। તો તમારી માંગણી શું છે? રોડ નીચા કે નીચા રોડ બનાવીને સારા રોડ અમને બનાવી। મારું નામ રેખાબેન ગણપતભાઈ શેખ। આ એરિયા કયો છે? અમારો એરિયા છે સાઈના અળવ રોડ સાઈનાથ સોસાયટી। આપણે તમારા રોડનો અને ગટરનો કઈ પ્રશ્ન છે? હા, પ્રશ્ન છે શું, અમારા અમુક ઘર નીચા છે તો એમની ગટર ઉપર નીચી છે અને આ કુંડી બધી ઊંચી બનાવી છે અને રસ્તા ઊંચા કરે તો અમારા બધાના ઘરમાં પાણી જવાની સમસ્યા છે। તો એનો તમે નિકાલ કરો એમ કે કોઈના ઘરમાં પાણી ન જઈ શકે અને વ્યવસ્થિત રોડ બની શકે એમ। આ સોસાયટીમાં કેટલા રોડ મંજૂર થયા છે? લગભગ મેન 2 જ રોડ મંજૂર થયા તો છે। બીજી માંગણી કરી? હા, બીજી આખી સોસાયટીની માંગણી છે કે અમારે બધી સોસાયટીમાં જે રોડ છે બધાના બનવા જોઈએ સારી રીતે અને બધાને કોઈ પાણીની કંઈ ઘરમાં જતા ન રહે તકલીફ ન થઈ પડે
એ બદલ સોલંકી અભિષેક છે. આજે બોટાદમાં કઈ સાઈનાથ હળવ રોડ ઉપર સાઈનાથ સોસાયટી છે, એનો કોઈક પ્રશ્ન છે ને એની રજૂઆત તમારા સુધી પહોંચી. શું પ્રશ્ન છે એ લોકોનો? જી, વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકા દ્વારા સાંઈનાથ સોસાયટીમાં આઝાદી પછીના વર્ષોમાં પ્રથમવાર રોડનું કામ અહીંયા ચાલુ કર્યું. એ બદલ નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નગરપાલિકાએ આ એરિયાને પણ ન્યાય આપ્યો અને આ રોડનું કામ ચાલુ કરાયું, ગટરનું કામ ચાલુ કરાયું. પરંતુ વાત એ છે કે નગરપાલિકાએ કામ તો ચાલુ કરાવી દીધું, પરંતુ સ્થળ ઉપર રોડનું લેવલ કેટલું છે, ગટરનું લેવલ કેટલું છે, મકાનો જે અહીંયા બનાવેલા છે એનું લેવલ કેટલું છે, એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારીના કારણે એ લેવલ જે છે તે ચેક કર્યું નથી નગરપાલિકાએ. તેના કારણે અહીંના જે સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડના લેવલ કરતાં નીચા છે અને તેમાં પણ ગટર લાઈન નાખી. ગટર લાઈનની ઉપર ગટરના ઢાંકણા ઉપર એમ કહે છે કે હજી 9 ઇંચનું ભરણ કરીને હજી રોડ બનાવવામાં આવશે, તો જે એના સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડથી નીચે જતા રહેવાના છે. તો નગરપાલિકાને અહીંના સ્થાનિકોની એવી રજૂઆત હતી કે ભાઈ તમે વહેલી તકે આ લેવલ જે છે તે વ્યવસ્થિત કરો જેથી કરીને મકાનોની અંદર પાણી ન ભરાય. ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા, એન્જિનિયરો દ્વારા અહીંયા રૂબરૂ આજે મુલાકાત પણ કરી છે અને અમને વિશ્વાસ છે નગરપાલિકા ઉપર કે વહેલી તકે આનું સોલ્યુશન લાવશે. બોટાદ સાંઈનાથ નગર સોસાયટી હળવ રોડ. આપનો કઈક પ્રશ્ન છે સોસાયટી બાબતમાં? અમારી સોસાયટી બાબતમાં એક જ પ્રશ્ન છે કે જે રોડ રસ્તા અત્યારે નગરપાલિકાના નવા નિર્માણ થયા હોય અને બનતા હોય એ રોડ અમારે મકાનથી ઊંચા બને છે, જેનું પાણી, જે વરસાદી પાણી ભવિષ્યમાં અમારા ઘરમાં ગરી જાય એવી સ્થિતિ રહેશે. અને ઘરના ફળિયાની અંદર અમારા વોટર ટેન્ક છે, પાણીના ટાંકા છે, જે પાણી દૂષિત થાય એ પાણી પીવાથી અમે બીમાર પડવી. અમે સરકારને એ જ રજૂઆત કરીએ છીએ કે અમારે જે વોટર ટેન્કનું પાણી ખરાબ ન થાય, માણસોને તકલીફ ન પડે અને રોડ નીચો બનાવશે એકાદો ફૂટ, તો જેથી કરીને ભવિષ્યમાં કોઈને તકલીફ નહીં પડે. આ મકાન બધા નીચા છે અને જેથી કરીને અમે નગરપાલિકાને, બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે આપ શ્રી સાહેબ અહીંયા આવીને ધ્યાન દોરો અને જેથી કરીને અમારે બધાનો પ્રશ્ન હલ થાય. અને ગટર વ્યવસ્થા પણ આવી છે અને ગટરનો એક પ્રશ્ન એવો છે કે ગટરની જે નવી નિર્માણ થઈ સારી બનાવી છે, પણ એ ગટર પણ છે ને એનું જે બીજી પેટા ગટરની ઢાંકણા મૂકે છે એ પાણી અંદર જાય એવી સ્થિતિમાં જ નથી, જે આપશ્રીને મેં વિડીયોમાં બતાવેલો જ છે. અને તોય છતાં છે ને હું તમને જરાક બતાવી દઉં. આપની માંગ શું છે? મારી માંગ એ જ છે કે આ રોડ બને છે નવો એ નીચો બને, જેથી કરીને કોઈના મકાનની અંદર પાણી ના કરે. અને એવી પરિસ્થિતિ છે, એક મકાન નથી, મારી પાસે 25-30 જણાના અહીંયા કણે પ્રશ્ન આવેલા હતા અને એ બધાને મેં કીધું કે આનું સોલ્યુશન આપણે સાહેબશ્રીને વિનંતી કરશું જેથી કરીને એ પ્રશ્નનો આપણો હલ કરી દે. બસ. આ સોસાયટીના કેટલા રોડ બને છે? બીજા રોડ માટે માંગણી કરી? 2 રોડ મંજૂર થયા છે, સાહેબે કીધું છે બીજા રોડ પછી બનશે, પણ સોસાયટીના રહીશો એમ કહે છે કે આ રોડ અમારે તો જોતા નથી, જેથી કરીને બધા રોડ એક સાથે બને તો ભવિષ્યમાં બધાના રોડ વ્યવસ્થિત લેવલમાં બને અને સારા બને. આપનો પરિચય છે? મારો પરિચય પ્રતિક સોલંકી અને અહીંયા જે ગટર લાઈનની કામગીરી છે એ કામગીરી અમે કરીએ છીએ. અચ્છા, આ સોસાયટીના રહીશોનો ગટર બાબતેનો કોઈ પ્રશ્ન હતો તો શું છે અને કેવી રીતે એને તમે સુવિધા કરી આપશો? સોસાયટીના રહીશોનો પ્રશ્ન ગટર બાબતે એ હતો કે અત્યારે અહીંયા રોડની જે કામગીરી ચાલી રહી છે એ રોડની કામગીરી પ્રમાણે આપણને સૂચના મળેલી હતી કે એના લેવલે અમારે ગટર લાઈન કરવાની. જૂની ગટર લાઈન જે મેન નાખેલી છે એ વ્યવસ્થિત છે અને જે ઘરની આપણે હાઉસ કનેક્શનની ગટરો આવે છે એમાં એમનો પ્રશ્નો હતો. એટલે સોસાયટીવાળા જોડે અમારે વાતચીત થઈ રૂબરૂમાં. અહીંયાના જે 1-2 રહીશો હતા એમની જોડે, એટલે એમણે કીધું કે ભાઈ અમારે જે રોડ લેવલ છે, અમારું આ બાંધકામ જે છે, રોડ આવે તો અમારી પ્લિન્થ ઉપર રોડ જતો રહે છે, જેથી કરીને રોડને નીચે ઉતારવા અને એ પ્રમાણે ગટર લાઈન કરવા માટે અમને એમણે રજૂઆત કરેલી હતી. એટલે અમે એ બાબતથી સહમતિ આપીએ છીએ કે એ સોસાયટીના રહીશો જે અમને લેવલ કહે છે કે આ લેવલે આપણે ગટર લાઈન કરવાની ઘરની, એ લેવલે અમે કરવા સહમતિ આપીએ છીએ.